જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આજે આપણે નીકળી ગયા છીએ બહાર, હું અને અમારી સાથે છે કાઉબા અને આપણું બાઈક ને આ હાઈવે પહોંચી ગયા છે। કાબા ચો જઈએ આપણે? ચોકણ આપણે કાઉબા મામા ઘરે જઈએ છીએ ને આપણે અહીંયા પહોંચી ગયા છે હાઈવે ઉપર। હવે મળીએ આપણે આગળ જઈએ, જેમ કે આગળની જર્ની ચાલુ કરી દઈએ પાછા। જો મિત્રો આપણે મોનતા મોની લીધી બાકી હતી પૂરી કરવા આવી ગયા આપણે અહીંયા। આપણે મોનતા મોની તો અહીંયા પૂરી કરી દીધી, પાણી પણ ચલાવી દીધું આપણે 5 બોટલ। કાઉ બાપી પાણી જો हमारी चैनल को नवा हो तो सब्सक्राइब कर दीजिए, लाइक करजो, शेयर करजो। જેમ કે આપણે અહીંયા બાઈક પાર્કિંગ કરી દીધું છે। આ સાઈડ કાઉબા બેઠા છે। કાઉ હું પીવું તાર? હા નો હા, કાઉબા શેરડીનો રસ પીવો તે રસ પીવા ઉભા રહ્યા અહીંયા। રસ પીને આપણે અહીંયાથી નીકળીશું આગળ। જો અમારે કાવ્ય રસ પી રહી છે, શેરડીનો રસ પીવાની ઈચ્છા હતી એટલે અમને શેરડીનો રસ પાઈ દીધો। આપણે થોડો રસ પીને આગળ વધીએ। જેમ કે આપણે પ્રદીપસિંહ ગૌસેવકસિંહ બેચરાજીમાં તેમની ફરજ નિભાવે છે। મળીએ પછી નેક્સ્ટ અહીંયા એન્ટ્રી રાખેલી છે। દીવા જો મિત્રો મસ્ત ફુવારા ગોઠવેલા છે। લાઈ બાજુ બેનપણી મીતુબાઈ કાવા રેતની પાણી પાજે હા પાયા કન પીવા બોલા ગાવ પાણી પીવા પાવી નાખે। મિત્રો અહીંયા સારી લીલોતરી છે, પવન સારો ઠંડો ઠંડો આવે છે। જેમ કે મિત્રો આપણે લગ્નમાં હતા, લગ્ન બગન પટાઈ દીધા। લગ્નના શોર્ટ આપણે કટ લેવામાં મિસ કરી નાખ્યા। જેમ કે આપણે આવ્યા ત્યાંથી કામમાં વળી જઈએ ને એના કારણે કામ બહુ વધારે હતું, એના કારણે આપણે કટ ના લઈ શક્યા।
એટલે હવે આપણે નીકળવાનું છે ઘરે અને જતી વખતના જે પણ વ્યૂ હોય એ બતાવશું. જો મિત્રોમાં કાઉબા મસ્તી કરી રહી ગાય હંગાય. હા જાય એ પીવા આવી જો. કાઉબા મસ્તી કરે. કાઉબા રેડલી અંગા મસ્તી કરતી હતી પણ રેડલીએ પાટું માર્યું તો રોતા જય નાની પાસે. હવે નીકળવાની ઈરાદો છે. તેલ બેલ નાખીને અહીંયાથી નીકળવું છે આપણા મામાના ઘરે. જેમ કે આપણે ઘરે જવા નીકળી ગયા છીએ. રસ્તામાં આવી ગયા છીએ, અર્થમાં પહોંચી ગયા. અને હાઈવે નહીં લીધો, આપણે સિંગલ પટ્ટી ઉપર જવાનું નક્કી કરી દઉં. રસ્તામાં હંમેશા હું જ્યારે આ સિંગલ પટ્ટી ઉપર આવું ને ત્યારે અહીંયા વિશ્રામ કરું છું અને અહીંયાથી પાણી પીને નીકળું છું. કેમ કે અહીંયા નાનકડું એવું મસ્ત મંદિર છે. અહીંયા સારું લોકેશન પણ છે. જે બહુ જ મસ્ત લોકેશન છે. અહીંયા નાનકડું અહીંયા મંદિર છે, લીમડો છે. અહીંયા પાણીની પરબ પણ બાંધેલી. અહીંયાથી હવે નીકળશું. આપણે તો અહીંયા થોડો વિશ્રામ પણ કરી લીધો છે. અને આ નાનકડું મંદિર બહુ જ સારું છે. તમારું લોકેશન પર બતાવી. જો મિત્રો અહીંયા પવન એટલો મસ્ત ના આવે ને અહીંયા ઊંઘવાની ઈચ્છા પણ થાય છે. અને આપણે ઉજાગરો છે, થાક પણ લાગેલો. હવે અહીંયા ઊંઘવાનું નહીં, અહીંયાથી હવે નીકળવું છે. મળીએ આપણે આગળ. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. આપણે વચમાં કાઉબાન પિકઅપ કરી લીધા હતા અને કાઉબાન બની આવ્યા હતા ઘરે પાછા. કેમ કે આપણે જેમ કે સિંગલ પટ્ટી ઉપર હેડા હતા એના પ્રમાણે કંઈ પાછું મોટા ભાઈની રિક્ષા આવી હતી. ત્યારે વાત થઈને કાઉબાન લઈને આપણે આવી ગયા. કાઉ કાઉ કરી દઈને શું કરવું? શું પેલું કાઉબા આવ્યા પછી તો અહીંયા રમવાનું ચાલુ કરી દીધું. જેમ બને
સપોર્ટ કરતા રહેજો મિત્રો આને. જો અમારા કાવભાઈ ખરું કરે કપડાં લગાવવાની પીનોની સાથે રમવા માંડ્યા. જેમ કરો હું કરું છું એનું ચોકણ કાવ ભાઈ એક વાર બિહાર દીધા કાવ સીધા શું રમી કાવો ના હા ઓ રમેકડા અહીંયા સુવાની બહુ જ મજા આવે કેમ કે અહીંયા ઠંડુ વાયરો પવન છે અને અહીંયા પાણી છંટકાવ પણ વધારે રાખીએ છીએ એના કારણે. અને આપણે થાચા પાચા છીએ થાક લાગ્યો બપોરનો સમય છે 4 વાગી ગયા છે એમ તો અને હવે થોડો આરામ કરી લેવો થોડી વાર ઊંઘવું છે શાંતિ દેવો. તો આપણે હવે મિત્રો મળીએ નવા વ્લોગની અંદર ફરીવાર એકવાર મળીશું નવા વ્લોગમાં. તો કરી આપણે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે.